મહાદેવ મિત્રો મોસ્ટ ઓફ ધી લોકોના એવા ક્વેશ્ચન હોય છે કે અમારે ચારધામ યાત્રા બાઇકમાં સ્કૂટીમાં કરવી, બસમાં કરવી યા અમારે ટેક્સીમાં કરવી. તો મિત્રો આના માટેનું બેસ્ટ સોલ્યુશન લઈને આવી ગયો છું. મિત્રો જો તમે લોકો સોલો ટ્રાવેલર છો અને તમે એડવેન્ચર્સ લવર છો તો તમે એક્ટિવા યા બાઇકમાં જઈ શકો છો. તો મિત્રો ઇઝીલી હરિદ્વાર યા ઋષિકેશમાં તમને રેન્ટ ઉપર બાઇક મળી જશે. તો મિત્રો આ એના માટે છે કે જે લોકોને પહાડ ઉપર બાઇક ચલાવવાનો એક્સપિરિયન્સ છે, અધરવાઇઝ ઇટ ઇઝ વેરી રિસ્કી. તો તમે એવું રિસ્ક ન લ્યો. અને જો તમે બજેટ ટ્રાવેલર છો તો તમને હરિદ્વારથી અર્લી મોર્નિંગમાં અને ઋષિકેશથી તમને બસની સુવિધા મળી રહેશે. હરિદ્વારથી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝર બસ લઈને જઈ રહ્યા છે અને તમને ઋષિકેશથી ઉત્તરાખંડ ગવર્મેન્ટની બસ મળી જશે. અને મિત્રો જે લોકો ગ્રુપમાં આવે છે 2 યા 4 યા 5ના ગ્રુપમાં, તો આવા લોકો માટે ટેક્સી બહુ ઇકોનોમી પડશે, ઇઝી પડશે. બટ ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરાખંડમાં ખૂબ જ ટ્રાફિક હોય છે. તો આવા કન્ડિશનમાં તમારો ટાઈમ વેસ્ટ થશે પણ તમે ઇઝીલી પહોંચી શકશો. હર હર મહાદેવ.